માં શક્તિની ભક્તિ કરી તેમના આશીર્વાદ અને દિવ્ય ઉર્જા મેળવ્યા બાદ હવે આપણે જાણીશું આજના દિવસનો મહિમા આશુતોષજી આચાર્ય પાસેથી। શ્રી ગણેશાય નમઃ। તપોમય ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે જાણીએ દિન મહિમામાં। આજે તારીખ થઈ રહી છે 12મી જાન્યુઆરી 2024। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ શુદ એકમ। આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ એટલે હર્ષણ યોગ। આજના કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બની રહ્યું છે। આજની રાશિ મકર રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ મકર રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે। જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। શુભ મુહૂર્તોમાં આજે સૂર્યોદયને જાણીએ। સૌથી પહેલા સૂર્યોદય સવારે 7 કલાક અને 14 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 19 મિનિટે રહેશે। શુભાશુભ મુહૂર્તોમાં સૌથી પહેલા જાણીએ આજે રાહુ કાલમ સવારે 11 કલાક અને 27 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 48 મિનિટ સુધી રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 26 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 35 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 16 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ સાથે આજે પોષ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, બેસતો મહિનો છે। ચંદ્ર દર્શન જે બીજનું કરતા હોય સાયંકાલે બીજ લાગવું પડશે, કારણ કે એકમ બપોરે 2 વાગ્યા સુધી છે, તો સાંજે બીજના ચંદ્રના દર્શન થશે। સ્વામી વિવેકાનંદ સરસ્વતીની આજે જન્મ જયંતિ પણ છે। તમામ દર્શકોને શુભકામનાઓ। ઉપાયની વાત કરીએ, આજે શુક્રવારનો દિવસ, આજે મહાલક્ષ્મીની આરાધના, શ્રી સુક્તમ સ્તોત્રનો પાઠ કરવો આજે આપના માટે લાભકારી નીવડી શકે એમ છે। આજનો દિવસ આપના માટે શુભમય બની રહે છે પ્રાર્થના। જય ભવાની। દર્શક મિત્રો, હવે નિહાળીશું આધ્યાત્મિક મહાશક્તિ અને જાણીશું કે શું નિંદ્રા દરમિયાન આવતા સ્વપ્ન આપણને ભવિષ્યના કોઈ સંકેત આપે છે ખરા, અને જો આપે છે તો કેવી રીતે કરવું તેનું અર્થઘટન સમજાવશે આશુતોષ આચાર્યજી। આધ્યાત્મિક મહાશક્તિમાં આજે જાણીએ સ્વપ્ન સૃષ્ટિ। સ્વપ્ન ઘણી વખત લોકોને સ્વપ્ન આવતા હોય છે। સ્વપ્ન આવવા પાછળ ઘણા બધા કારણો છે। એક કારણ, જ્યારે મનુષ્યનું મન થાકેલું હોય ત્યારે પણ થકાનના કારણે એ સ્વપ્ન જોતો હોય છે। સ્વપ્ન સારા હોઈ શકે છે, સ્વપ્ન ભયાવહ હોઈ શકે છે। સ્વપ્ન મહત્વના ત્યારે સાબિત થાય જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4:30 થી 5:30 જો સ્વપ્ન આવે છે તો એ સ્વપ્ન ભવિષ્ય સૂચક માનવામાં આવે છે। પણ આ સ્વપ્ન માટે સ્વપ્ન સંકેતોમાં કહેવાય છે, મત્સ્ય પુરાણમાં વિશેષતા બતાવી છે। રાત્રે 12 કલાક પૂર્વે જે સૂઈ ગયું હોય, ઓછામાં ઓછી 5 કલાકની નિંદર બાદ સ્વપ્ન આવે છે, તે સ્વપ્ન ભવિષ્ય સૂચક હોય છે। પણ એ સ્વપ્ન લગાતાર 4 દિવસ સુધી આવે તો એ ઘટના 6 મહિનામાં ઘટતી હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો રામચરિત માનસમાં સુંદરકાંડની અંદર વર્ણન આવે છે, જ્યારે સીતાજીને બધી દાસીઓ રાવણના કહેવાથી ત્રાસ આપતી હતી, તે સમયે ત્રિજટા નામની રાક્ષસીએ કહ્યું બધી દાસીઓને કે મને 4 દિવસથી પ્રાતઃકાલે સ્વપ્ન આવે છે, હનુમાનજી એક વાનરના રૂપમાં ત્યાં પધારશે, હનુમાનજી ત્યાં પધારશે, લંકાને સળગાવી દેશે। અયોધ્યા કહેવાય છે રામ નરેશ, અયોધ્યા નરેશ જે છે રામ, એ રામ સેતુનું નિર્માણ કરી પહોંચશે। રાવણના 10 મસ્તકો 20 ભુજાઓનું છેદન થશે, વિભીષણ રાજા બનશે, સીતાને પ્રેમથી રામજી અયોધ્યા લઈ જશે, અને એ જ લોકો બચશે જે સીતાની અત્યારે સેવામાં છે। હોઈ ગયે દિન સત્યચારી, કહું મેં એ સપના પુકારી। તો આ એ ઉદાહરણ
પણ છે કે આવી ઘટના છે. તો લગાતાર 4 દિવસ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તમાં 5 કલાકની નિંદર બાદ આવેલું સ્વપ્ન 6 મહિનામાં સત્ય ઘટિત થાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જોઈએ તો સ્વપ્ન માનસ પટલ ઉપર ચાલતી ક્રિયાઓને આધીન આવતું હોય છે. વધારે પડતા સ્વપ્ન આવવા, બ્રહ્મ મુહૂર્ત સિવાય ઘણાને રાત્રે સુતાની સાથે સ્વપ્ન આવે છે. રોજ સ્વપ્ન આવતા હોય છે. રાત્રે 2 વાગે સ્વપ્ન આવી જાય, ઊંઘ ઉડી જાય. આનો ભવિષ્ય સાથે ઘણી વખત સંકેત નથી હોતો, પણ આ તમારું મન થાકેલું છે એ સ્થિતિને બતાવે છે. તો માનસિક શાંતિ માટે પ્રાણાયામ કરવા લાભપ્રદ નીવડે. પણ આપણે વાત કરીએ છીએ ભવિષ્ય સૂચક સંકેતો માટે. ક્યારેક 3:30ની આસપાસ પણ સ્વપ્ન ભવિષ્ય સૂચક હોઈ શકે છે. સ્વપ્નમાં વિજ્ઞાન અનુસાર જોઈએ, સ્વપ્ન વિજ્ઞાન અનુસાર તો ભવિષ્યમાં થનારી જે ઘટનાઓ છે ને સંકેત પણ મળતો હોય છે. મેં કહ્યું પ્રમાણે લગાતાર 4 દિવસ જો સ્વપ્ન આવતું હોય તો એ ભવિષ્યમાં ઘટિત થનારી ઘટનાનું સૂચક માનવામાં આવે છે. કેટલી વાર સ્વપ્નમાં જોયેલી વસ્તુ આબેહૂબ સન્મુખ થતી હોય છે. તો આ સ્વપ્ન સારી કે નરસી અસરો માનવ જીવન પર આપતા હોય છે. કારણ કે સ્વપ્ન એક સિક્સ સેન્થના સ્વરૂપમાં પણ તમારા માટે કામ કરતું હોય છે. કહેવાય છે કે સ્વપ્નમાં ઘણી વખત ધન લાભના અવસરોના સ્વપ્ન સંકેત આવતા હોય છે. ઘણી વખત આર્થિક નુકસાનની ચેતવણી પણ સ્વપ્ન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. જો તમારા સ્વપ્નમાં વરસાદ, અતિવૃષ્ટિનું સ્વપ્ન આવે છે અને કોઈ નુકસાન સ્વપ્નમાં જતું નથી એના દ્વારા, તો સમજવું કે તમે કોઈ જગ્યાએ રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એનો સારો નફો પ્રાપ્ત થઈ શકે એમ છે, એવું સંકેત બતાવે. જો તમારે સ્વપ્નમાં પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે આ સ્વપ્નથી, તમારા સ્વપ્નમાં વરસાદ જોવા મળે, એ પણ તમારા પ્રેમ જીવનમાં રોમાન્સનું સંકેત આપે છે. આ વરસાદ એકલા આર્થિક સદ્ધરતા નહીં, પણ પારિવારિક દાંપત્ય સુખની પણ પ્રાપ્તિ કરાવે છે, પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. તો વરસાદનું સ્વપ્નમાં વરસાદ થવો એ આ બંને પ્રકારના લાભ આપી શકે. સ્વપ્નમાં સોપારી ખાતા જોવું અર્થાત પાન મસાલા કે એવું કંઈ ખાવું, ખાતા પોતાની જાતને જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કહેવાય સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો અવશ્ય આર્થિક બાબતોમાં શુભતા થવાની એક સંકેત જોવા મળી છે કે આ સ્વપ્ન દ્વારા કોઈ સફળતા, કોઈ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા તો સફળતાની સીડીઓ તમે ચડતા જઈ શકો છો. આ સ્વપ્ન પાન ખાતા, મુખવાસ ખાતા પોતાની જાતને જોવું, સોપારી ચાવતા જોવું, તો આ જે સંકેત છે એ પોઝિટિવ સંકેત છે. આર્થિક બાબતોમાં, કાર્યક્ષેત્રમાં પ્રમોશન, બઢતી, પ્રગતિનું સૂચક માનવામાં આવે છે. એવી જ રીતે સ્વપ્નની અંદર મૃત્યુ થવું પોતાનું એ આરોગ્ય માટે શુભકારી માનવામાં આવે. કોઈ બીમાર વ્યક્તિ હોય, પોતાની જાતની જ વાત કરવામાં આવે છે, જો બીમારી હોય અને તમને આવું સ્વપ્ન આવે તો બીમારી જલ્દીથી નિર્મૂળ થાય એવો ભાવ આનાથી કરી શકાય છે. આ ઉપરાંત કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુનું સ્વપ્ન લગાતાર 4 દિવસ આવે છે તો 6 મહિનામાં એ ઘટના સંભવી શકે છે. અકસ્માત, મૃત્યુ જ ન થઈ શકે, આ મૃત્યુના સ્વપ્ન કોઈ બીજી વ્યક્તિ માટેનું મૃત્યુનું સ્વપ્ન જોવામાં આવે તો 6 મહિનામાં કોઈ દુર્ઘટના એની સાથે ઘટી શકે છે એવી ભીતિ આ સ્વપ્ન બતાવે છે. સ્વપ્નમાં ચોરી થવી અર્થાત તમને આર્થિક લોસ થવાની સંભાવનાઓ છે. કોઈ જગ્યાએ રોકાણ કરતા અટકવું, કોઈને આંધળો વિશ્વાસ કે ધન આપતા બચવું, આ બધા સંકેતો સ્વપ્નમાં મળતા હોય છે. સ્વપ્નમાં વિદેશ ગમન, એ પણ આનંદ સાથે જ વિદેશ જતા હોય એવું સ્વપ્ન આવે તો તીર્થયાત્રાઓ અથવા તો નાની મોટી યાત્રાઓ થવાની સંભાવનાઓ આ સ્વપ્ન દ્રષ્ટિગોચર કરે છે. સ્વપ્નની અંદર તમે જે કંઈ પણ જુઓ છો પોઝિટિવ, એ તમને સારા પરિણામ આપે છે. કોઈ નકારાત્મક જોઈએ છે તો એ નેગેટિવ ઇફેક્ટ અવશ્ય આપે છે. તો સ્વપ્ન માનસ પટેલ ઉપર ચાલતા વિચારોને પરિણામ આપે છે. સ્વપ્નમાં ઉદ્યાનમાં, બગીચામાં પોતાની જાતને જોવી, જીવનની અંદર
મુસીબતોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળતો જોવા મળે છે. પણ પોતાની જાતને એકલા જોવું કે કાગડાઓનું સ્વપ્નમાં આવવું એ અશુભ સંકેત માનવામાં આવે છે. લોસ થવો, લોકો તમને છોડી જાય એ પ્રતીક આ કાગડા અને એકાંતને પોતાની જાતને જોવું આ પ્રતીક બતાવી રહ્યું છે. એટલે અલગ અલગ પ્રકારના સ્વપ્ન આવે તમારા માનસ પટલ ઉપર, એ જે ચિત્રણ થાય એનું, અને એ તમારા જીવનમાં કેવી ઘટના ઘટશે એનો સંકેત છે. એટલે સ્વપ્ન મનુષ્યના જીવનમાં ભવિષ્યમાં થનારી ઘટનાઓનું ઉલ્લેખ કરે છે. પણ સ્વપ્ન ત્યારે જ સાચું માનવામાં આવે જ્યારે રાત્રે 12 વાગ્યા પહેલા સૂઈ ગયા હોઈએ અને સવારે 4:30 થી 5:30ની વચ્ચે વધુમાં વધુ 6 વાગ્યા સુધીમાં આ સ્વપ્ન આવે છે અને 4 દિવસ લગાતાર આવે છે તો જ આ સ્વપ્ન 6 મહિનામાં ઘટતા જોવા મળી શકે. તો આ સ્વપ્ન દ્વારા પણ મનુષ્યના જીવનની ઘણી બધી વાતોને જાણી શકાય છે. ચંદ્રમાં શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમારા સ્વપ્નમાં ચંદ્ર જોવામાં આવે, તમે પૂનમની ચાંદરીમાં બેઠા છો એવું સ્વપ્ન જોવામાં આવે તો તમારા જીવનમાં સમૃદ્ધિનું પ્રતીક છે. સમૃદ્ધિ આવવાવાળી છે. માન સન્માનમાં તમારો વધારો થવાનો છે એની ઘટના બતાવી રહ્યો છે. તો માનસિક સ્થિતિ માટે ચંદ્રમાં કારગર છે અને ચંદ્રનું જ સ્વપ્ન જોવું કે ચંદ્ર પ્રકાશમાં પરિભ્રમણનું સ્વપ્ન જોવું આ રીતનો લાભ આપી શકે છે. તો સ્વપ્ન મનુષ્યના જીવનમાં કેટલા પ્રકારના શુભાશુભ સંકેતોને પ્રદર્શિત કરે છે. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. દર્શક મિત્રો, આપ સૌને જીવનમાં શુભત્વની પ્રાપ્તિ થાય અને આપનું જીવન સુખી મંગલમય બને એ જ આશય સાથે આજની તપોભૂમિ ગુજરાતની યાત્રાને અહીં વિરમીએ. આવતીકાલે ફરી મળીશું અને કોઈ પાવન ધરાના તપોબળને જાણીશું. ત્યાં સુધી માના આશીર્વાદથી સૌ ભક્તોના જીવનમાં ઉર્જાનો સંચાર થાય તેવી પ્રાર્થના. મને આપશો રજા. નમસ્કાર.